વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં પાંચમા ભાગમાં આવી ગયા છીએ। આની પહેલાના ચોથા ભાગમાં આપણે જોયું હતું કે અરીસાનું સૂત્ર શું થાય છે, મોટવણીનું સૂત્ર શું થાય છે અને તે કેવી રીતે આવે છે। તે સિવાય આપણે ચોથા ભાગમાં જોયું કે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી કે જેને કારણે તમે અરીસાના સૂત્રના જે દાખલા આવશે તેમાં આગળ સંજ્ઞા એટલે કે ધન આવશે કે ઋણ આવશે તે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલીને આધારે તમે નક્કી કરી શકો છો। તો આપણે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી, અરીસાનું સૂત્ર અને મોટવણી આ બધાનો ઉપયોગ કરી આજે આપણે પાંચમા ભાગમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના દાખલા ગણશું। તેમાં આપણે પહેલો દાખલો કે જે તમારું ટેક્સ્ટ બુક નું પહેલું ઉદાહરણ છે કે ઉદાહરણ નંબર 1 તો શું છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, કોઈ વાહનમાં સાઇડ મિરર હોય ને આપણે પાછળના દ્રશ્યો જોવા માટે, તો આપણે તો ખ્યાલ છે પાછળના દ્રશ્યો જોવા માટેનો જે સાઇડ મિરર હોય અંતર્ગોળ હોય કે બહિર્ગોળ? બહિર્ગોળ। તો દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો આવ્યો ને, જે સાઇડ ગ્લાસ છે અરીસો કેવો છે? બહિર્ગોળ અરીસો અને તેની વક્રતા ત્રિજ્યા આપી દીધી છે 3.00 મીટર। તમને 3.00 મીટર આપ્યું છે એટલે કેટલા મીટર થાય? 3 મીટર થાય। જો એક બસ અરીસાથી 5.00 મીટર એટલે કે 5 મીટર અંતરે આવેલ હોય, એટલે કે તમે કોઈ સાઇડ ગ્લાસમાંથી જોવો છો કે પાછળથી કોઈ બસ આવે છે એ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ નક્કી કરો। તો પહેલા તો આપણને જે દાખલામાં જે વસ્તુ આપી છે એ આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ આપી છે। તો આપણે પહેલું કહી દીધું કે અરીસો કેવો છે? બહિર્ગોળ। પછી શું આપ્યું છે આપણને? વક્રતા ત્રિજ્યા। આપણે લઈ લઈએ વક્રતા ત્રિજ્યા। તો વક્રતા ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? કેપિટલ R। તો વક્રતા ત્રિજ્યા કેટલી આપી છે? 3.00 મીટર એટલે આપણે 3 મીટર લઈએ। 3.00 મીટર એટલે 3 મીટર જ થાય છે। હવે અરીસો કેવો છે? તો બહિર્ગોળ અરીસો છે। કેવો અરીસો છે? બહિર્ગોળ। તો તમને જાણકારી માટે આપણે દોરી આ જો બહિર્ગોળ અરીસો, પ્રકાશ ક્યાંથી આપાત થાય છે? ડાબી બાજુથી આપાત થાય છે અને બહિર્ગોળ અરીસામાં આપણે ખબર છે કે એનું પ્રતિબિંબ અરીસાની ક્યાં મળે છે? પાછળના ભાગમાં। તો કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી આપણે જોઈતી કે જો વસ્તુ ડાબી બાજુ હોય તો એ કેવું આવશે? માઈનસ। જો અરીસાથી જમણી બાજુ તો સંજ્ઞા કેવી આવશે? પ્લસ। તો બહિર્ગોળ અરીસો છે તો એનો મતલબ કે તેની વક્રતા ત્રિજ્યા છે એ અરીસાની પાછળના ભાગમાં આવે છે। તો વક્રતા ત્રિજ્યા કેવી થઈ જશે? પ્લસ। એટલે અહીંયા આપણે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલીના આધારે ખબર પડી કે અહીંયા શું આવશે? +3। બીજું આપણે આપ્યું છે કે વસ્તુ છે એ અરીસાથી કેટલા મીટર દૂર રાખેલી છે? 5 મીટર। તો વસ્તુ અંતર આપેલું છે આપણને, વસ્તુ અંતર એટલે કે આપણે એને શું કહીએ છીએ? u। તો હંમેશા આપણે ખબર છે કે વસ્તુ અંતર અરીસાની અંતર્ગોળ હોય કે બહિર્ગોળ? વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ હોય છે। ડાબી બાજુ હોય તો કેવું આવે? ઋણ એટલે કે -5 મીટર। હવે આપણે શું શોધવાનું છે? તો પ્રતિબિંબનું અંતર। તો પ્રતિબિંબનું અંતર v શોધવાનું છે આપણે અને તેનો પ્રકાર એટલે કે વાસ્તવિક છે કે આભાસી છે, નાનું છે કે મોટું, અને એનું પરિણામ નાનું છે કે મોટું। તો એ તે પ્રતિબિંબની ઊંચાઈ એટલે પરિમાણ એટલે કે ઊંચાઈ એ મોટી છે કે નાની છે વસ્તુ કરતા, એટલે આપણે કહીશું h ડેશ। તો તમે એને મોટવણી પણ કહી શકો છો। તો હવે આટલી કિંમત આપણને આપેલી છે, આ કિંમતનો ઉપયોગ કરી અને આપણે અરીસાનું સૂત્રનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ કેટલા અંતરે આવેલું છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે અને પ્રતિબિંબનું પરિમાણ નક્કી કરવાનું છે। તો હવે જો આપણું સૂત્ર આપણે ખબર છે કે અરીસાનું સૂત્ર કયા પીરિયડમાં આપણે જોયું? 1/v + 1/u = 1/f। તો આપણે v શોધવો છે તો આપણી પાસે u છે પણ f આપ્યો નથી। f એટલે આપણી કેન્દ્ર લંબાઈ। તો કેન્દ્ર લંબાઈ આપણે શોધવી પડશે। આપણને બીજું શું આપ્યું છે u સિવાય? તો કે
વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાનું પણ સૂત્ર મેં તમને કીધું હતું, r બરાબર 2f. તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. r બરાબર 2f. r આપ્યો છે તો આપણને f મળી જાય. f ને કરતા બનાવો. f બરાબર 2r ની નીચે આવશે એટલે r upon 2 is equal to r ની કિંમત કેટલી છે 3, 2 ના 2, 3 ડિવાઇડ બાય 2 એટલે 3 ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 1.5 મીટર. આ તમને શું મળી ગયું? કેન્દ્ર લંબાઈ f. તો હવે આપણે અરીસાનું સૂત્ર વાપરશું. હવે અરીસાનું સૂત્ર શું છે? 1/v + 1/u બરાબર 1/f. તમે આમાં જે આ આડાવડું લખાઈ ગયું તો ચાલે, એમાં કોઈ પ્રશ્ન નથી. તમે 1/u આગળ લખો કે 1/v આગળ લખો. શું કામ કે બંને કેવા છે? પ્લસ છે. આ આપણું અરીસાનું સૂત્ર છે, તેમાં બધી કિંમત મૂકી દે. હવે આપણે u છે અને f છે, v શોધવો છે. તો પહેલા આપણે સૂત્ર જેવી રીતે બનાવી લઈએ કે આપણે v ને કરતા બનાવી લઈએ અને 1/u છે એને બરાબરની ઓલી બાજુ જવા દે. તો આપણે સરળતા રહેશે અને પછી આપણે એમાં કિંમત મૂકશું. તો 1/v ને કરતા બનાવ્યો બરાબર 1/f નો અને આ 1/u છે પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો કેવું થઈ જશે? માઈનસ 1/u. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ. 1/f ની કિંમત છે 1.5 માઈનસ ના માઈનસ છેદમાં u ની કિંમત છે -5. જો અહીંયા બે માઈનસ ભેગા થાય, એક આ માઈનસ ને એક આ માઈનસ, આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો 1/1.5 પ્લસ 1/5. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને અપૂર્ણાંક પદ છે અને વચ્ચે વત્તા છે. તો આપણે 1.5 અને 5 નો શું લેશું? લસા. એટલે કે બંનેનો ગુણાકાર થાય. તો 2 નો લસા માટે બંનેનો ગુણાકાર થાય. તો 1.5 ને કિંમત કરવા માટે 5 વડે ગુણવું પડે અને 5 ને 1.5 વડે ગુણવું પડે. તો આપણે 1.5 ને 5 વડે ગુણવું એટલે ઉપર 5 આવશે વત્તા 1.5 અને છેદમાં 1.5 ગુણ્યા 5. આપણે શું કર્યું? લસા લીધો. ખાસ યાદ રાખજો, અપૂર્ણાંક પદ છે, વચ્ચે વત્તા છે, 1.5 અને 5 છે, બેનો લસા એટલે બંનેનો ગુણાકાર કરો. તો આપણે બંનેનો ગુણાકાર કર્યો. તો બંનેનો ગુણાકાર 1.5 ને કમ્પ્લીટ થવા માટે 5 વડે ગુણવું પડે. એટલે આપણે અહીંયા ઉપર 5 લીધા. 5 ને કમ્પ્લીટ થવા માટે 1.5 વડે ગુણવું પડે. એટલે આપણે અહીંયા ઉપર લીધા 1.5 અને વચ્ચે વત્તા હતા એટલે વત્તાના વત્તા. હવે 5 વત્તા 1.5 અને છેદમાં 1.5 ગુણ્યા 5 એટલે 15 × 5 = 75 અને વચમાં પોઈન્ટ એટલે 7.5. આ આપને મળ્યું શું મળ્યું? 1/v. તો 1/v બરાબર પોઈન્ટ પોઈન્ટ ઉડી જાય તો શું વધશે? 65/75. હવે આ બંને વચ્ચે છેદ ઉડે તો આપણે જોયું કે અહીંયા 15 વડે છેદ ઉડે તો કેટલા ઉડશે? તો 15 ચોખ્ખું 60, 15 × 5 75. 65 નો 13 વડે 13 × 5 65. તો 13 5 5 ગયા તો શું વધ્યું આપણને? 1/v બરાબર 13/15. આ જે મળ્યું છે 13/15 એ શું છે? 1/v. આપણે ખાલી v જોઈએ છે તો આપણે v ને ઉપર લેશું, ઉલટાવી નાખશું. તો v બરાબર 15 ઉપર આવી જશે, 13 આવશે નીચે. એટલે તમારે ડિવાઈડ કરવાનું રહેશે 15/13. તો ડિવાઈડ કરો 15/13. v બરાબર જે કિંમત મળશે તો 13 × 13 2 વધશે, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, પાછો 13 × 13 7 વધશે, અહીંયા આવશે પાછો 0, પાછું 13 પંચાય ભાગા છે 13 × 5 65. હજી આગળ હવે કેટલા વધે? 5 વધે, હજી અહીં 0 આવશે. એમ આગળ હવે ચારે ભાગ આયલા કરશે. આપણે પોઈન્ટ પછીના બે આંકડા લેવાના છે. પોઈન્ટ પછીના બે આંકડા આવશે 1.15. તો v બરાબર આપણે મળશે 1.15 મીટર. હવે તમે આમાં જુઓ કે તમને જે પ્રતિબિંબ અંતર v મળ્યું છે એ પ્લસ મળ્યું કે માઈનસ મળ્યું? તો કે એ કેવું મળ્યું છે? તમને પ્લસ મળ્યું છે. પ્લસ મળ્યું છે એનો મતલબ શું થયો કે જે પ્રતિબિંબ છે એ અરીસાની ડાબી બાજુ હશે કે અરીસાની જમણી બાજુ હશે? પ્લસ મળ્યું છે એટલે પ્રતિબિંબ અરીસાની જમણી બાજુ, અને જમણી બાજુ આવે
એટલે અરીસાનું પ્રતિબિંબ કેવું થાય? વાસ્તવિક થાય કે આભાસી થાય? કેવું થશે? તો કે આભાસી. કારણ કે અરીસાની પાછળની સાઈડ મળે છે અને કેવું મળે છે? પ્લસ. તો આપણે કહી શકીએ કે બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ કેવું છે? આભાસી છે અને અરીસાની પાછળના ભાગમાં 1.15 મીટર અંતરે મળે છે. આ વાત થઈ ગઈ આપણે અરીસાના પ્રતિબિંબ. હવે અરીસાની ઊંચાઈ એટલે કે અરીસાની મોટવણી. તો આપણે મોટવણી કેટલી મળશે? તો એના માટે આપણે ખબર છે મોટવણીનું સૂત્ર શું છે? તો કે ભાઈ મોટવણી m બરાબર h' upon h. પણ આપણી પાસે h t h' કોઈ પણ કિંમત આપણી પાસે છે નહીં. આપણે ખબર છે ઇઝ ઇક્વલ ટુ હજી પાછું શું છે? -v upon u. -v upon u પણ શું છે? મોટવણી. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો તેથી આમાં કિંમત મૂકો માઈનસ ના માઈનસ v કેટલો મળ્યો છે આપણને? 1.15. તો 1.15 છેદમાં u. તો u એટલે વસ્તુ અંતર કેટલું છે? -5. તો જો આ માઈનસ માઈનસ તો બને ઉડી ગયા. માઈનસ માઈનસ ઉડી ગયા. આ પોઈન્ટ કાઢ નાખો. અહીં આવશે 115 છેદમાં 5 ગુણ્યા 100. 100 ક્યાંથી આવ્યા? તો પોઈન્ટ પછીના બે આંકડા પોઈન્ટ કાઢ્યા છેદમાં 2. તો હવે તમારે શું કરવાનું રહેશે? ડિવાઈડ કરવાનું રહેશે. 115 ડિવાઈડ બાય 5. તો 5 વડે ભાગાકાર કરો. 5 દુ 10. 1 વધ્યો ઉપરથી 5 પછી 5 તેરી 15 0 0. કેટલા વધ્યા? 23. પણ હજી જો છેદમાં 2 મીંડા છે. એ બંને મીંડા પાછા ઉપર ચડાવો તો 1 અને 2. તો અહીં જવાબ શું આવશે? બે આંકડા પહેલા પોઈન્ટ આવશે 0.23. તમને તેની શું મળી કહેવાય? મોટવણી. મોટવણી કેવડી મળી કહેવાય? 0.23. તમને તેની અરીસાની મોટવણી મળી. તો તમે કહી શકો કે આ અરીસાનો પ્રતિબિંબનું અંતર કેટલું છે? તો પ્રતિબિંબનું અંતર અરીસાથી 1.15 મીટર છે. પ્રતિબિંબનો પ્રકાર? તો કે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી છે અને વસ્તુ કરતા કેવો છે? નાનો છે. અને પરિમાણ વસ્તુ કરતા નાનો. ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 માં શું આપેલું છે કે 4.0 સેન્ટીમીટર એટલે 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ કોઈ એટલે કે આ વસ્તુની સાઈઝ આપી દીધી છે આપણને. વસ્તુની સાઈઝ એટલે વસ્તુની શું આપી છે? ઊંચાઈ. ઊંચાઈ એટલે કે h. તો વસ્તુની જે ઊંચાઈ છે કેટલી છે? 4 સેન્ટીમીટર. અને તે 4 સેન્ટીમીટરની કોઈ વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા. એટલે 15 તમારી શું છે? કેન્દ્ર લંબાઈ. આપણે રકમ વાંચતા જઈએ અને જે મુદ્દા છે એ લખતા જઈએ. તો પહેલા આપણે વસ્તુની શું આપી છે? ઊંચાઈ આપી છે. વસ્તુની ઊંચાઈ. ઊંચાઈને આપણે શું કહેશું? h. તો વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર. હવે આપણે ખબર છે કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ હોય છે અને ધ્રુવ p જો કાર્ટેશિયન પ્રણાલી યાદ કરો કે ધ્રુવ p છે તેના કયા ભાગમાં હોય છે? ઉપર. મુખ્ય અક્ષ આપી છે એની ઉપરના ભાગમાં હોય છે. એટલે કે ઉપરના ભાગમાં આવશે તો વસ્તુ ઊંચાઈને હંમેશા કેવું લેવાનું? પ્લસ. એટલે કે વસ્તુ ઊંચાઈ હંમેશા કેવી આવશે? પ્લસ. પછી આપણું છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા. એટલે કે જે આ અરીસો આપ્યો છે તેની કેન્દ્ર લંબાઈ એટલે કે સ્મોલ f કેટલો આપેલો છે આપણને? 15.0 સેન્ટીમીટર એટલે 15 સેન્ટીમીટર. હવે આગળ વાંચીએ તો અરીસો જો કેવો અરીસો કીધો છે આપણને? અંતરગોળ અરીસો કીધો છે. કેવો અરીસો કીધો છે? અંતરગોળ. તો અંતરગોળ અરીસો છે તો આપણે ખબર છે કે એનું પ્રતિબિંબ અરીસાની કઈ બાજુ હોય છે? ડાબી. તો એની કેન્દ્ર લંબાઈ ક્યાં આવશે? ડાબી બાજુ આવશે. એટલે કે જો ધ્રુવ p થી ડાબી બાજુ જાઓ તો તમને પ્લસ આવશે કે માઈનસ આવશે? ડાબી બાજુ જાશો તો માઈનસ આવશે. જો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આપણે જોઈએ હતી અને તમે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી જોઈ શકો છો કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં ધ્રુવ p થી ડાબી બાજુ આવશો તો કેવું આવશે? ઋણ. ધ્રુવ p થી જમણી બાજુ જાશો તો કેવું આવશે? પ્લસ. તો ડાબી બાજુ આવે અંતર્ગોળ અરીસામાં એટલે કે કેન્દ્ર લંબાઈ થશે માઈનસ. આગળ વાંચીએ. અંતરે રાખેલ છે તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? એમ કીધું છે કે જો આટલા અંતરે એની કેન્દ્ર લંબાઈ છે 15 અને વસ્તુને અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલી છે. એટલે કે વસ્તુ નું અંતર
એટલે કે u બરાબર કેટલું છે 25. હવે આપણે ખબર છે કે અંતર ગોળ હોય કે બહિર્ગોળ ગોળ હોય, વસ્તુ અંતરની વાત આવે એટલે કેવું આવશે ઋણ એટલે કે માઈનસ. તો આપણે શું શોધો તો અરીસાને કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય, એટલે કે પડદો કેટલા અંતરે રાખવો જોઈએ કે આપણે જેનું જે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ ચોખ્ખું દેખાય. એટલે કે ચોખ્ખી ભાષામાં કહીએ તો એ લોકો એવું કહે છે કે તમારે પ્રતિબિંબ અંતર જાણવાનું છે. તો આપણે લખી નાખીએ પ્રતિબિંબ અંતર એટલે કે v અને સ્થાન કીધું પ્રકાર અને પરિમાણ એટલે આપણે થશે પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h ડેશ. તો આ જ બંને વસ્તુ આપણે આની પહેલાનું ઉદાહરણ નંબર 1 છે જેમાં અરીસો કેવો હતો બહિર્ગોળ હતો અને એમાં જોજો તમારે આ સંજ્ઞા પ્રણાલી કેવી થઈ જશે બદલી ગઈ હશે. બાકી બંનેમાં વસ્તુ એમ જ, એમાં પણ આપણે વસ્તુનું પ્રતિબિંબ અંતર શોધવાનું હતું અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે પરિમાણ શોધવાનું હતું. આમાં પણ એ શોધવાનું છે પણ બંનેના કિસ્સામાં બંને ઉદાહરણમાં અરીસો કેવો થઈ ગયો છે બદલી ગયો છે એટલે એની સંજ્ઞા પ્રણાલી પણ શું થશે બદલી જશે. હવે આપણે જો આમાં અરીસાના સૂત્ર માટે f અને u બંને આપેલા છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશું. અરીસાનું હવે 1/v + 1/u બરાબર 1/f. આપણે v શોધવો છે, v ને કરતા બનાવો બરાબર 1/f એમનો માઈનસ પ્લસ છે 1/u એ બરાબરની ઓલી બાજુ જશે તો શું થઈ જશે -1/u. હવે આમાં કિંમત મૂક દે 1/f ની કિંમત છે -15. જો આમાં માઈનસમાં ધ્યાન રાખજો, આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને નિરાતે બધી કિંમત મૂકવી. આ માઈનસ ના માઈનસ 1/u u ની કિંમત કેટલી છે તો કે ભાઈ -15. તો જો આ માઈનસ તો આપણે સૂત્રનું જે માઈનસ છે અને અહીંયા મૂકશું એ આપણે વસ્તુ અંતર સાથે જે માઈનસ આવે છે -25. હવે આ બંને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1/-15 માઈનસ માઈનસ પ્લસ 1/25. હવે આપણે જોયું બંને અપૂર્ણાંક સંખ્યા વચ્ચે વત્તાની નિશાની 15 અને 25 નો શું લેવાનો લસા લઈ અને તેનો સરવાળો કરવાનો. તો 15 અને 25 નો લસા થશે 75. કેટલો લસા થાય છે એનો 75. તો 15 ને કેટલા વડે ગુણવું પડશે તો 15 ને 5 વડે ગુણવું પડશે એટલે 15 × 5 = 75. એટલે આ માઈનસ છે ઉપર -5 વત્તા 25 ને કેટલા વડે ગુણો તો 75 એટલે 3 વડે એટલે ઉપર કેટલા વડે ગુણા હે 3 વડે. હવે ઉપર -5 વત્તા 3 માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 3 જાય તો આપને મળશે 1/v બરાબર -2/75. હવે આપણે જે શોધવાનું મૂલ્ય છે શું છે v છે તો v ને આપણે ઉપર લઈ લઈ ઉલટાવી નાખીએ તો આપણે ઉલટી જશે તો -75 ભાગ્યા કેટલા થશે 2. તો v = આગળ તો માઈનસ આવશે એટલે કે જે આપણે માઈનસ ની નિશાની છે એટલે કે પ્રતિબિંબ અંતર છે એ આપણને કેવું મળશે માઈનસ મળશે તો ફાઇનલ થઈ ગયો. હવે આપણે 75 ભાગ્યા 2 કરો 2 3 6 1 હોય તો ઉપરથી આવે 5 2 7 14 1 હોય તો અહીંયા પોઈન્ટ 0 2 5 10. કેટલો જવાબ આવ્યો 37.5. તો માઈનસ ના માઈનસ ને 37.5 સેન્ટીમીટર. પાછળ એકમ લખવાનું ભૂલાય નહીં. હવે તમે જોઈ શકો છો કે જે આપણને પ્રતિબિંબ અંતર v છે એ મળી ગયું છે અને કેટલું મળ્યું છે તો ભાઈ 37.5 પણ આગળ માઈનસ ની નિશાની છે એટલે આપણે ખબર પડે કે આપણો દાખલો સાચો છે. હુકામ એક આપણે ખબર છે કે અંતર્ગોળ અરીસો છે તો એમાં હંમેશા પ્રતિબિંબ અરીસાની કઈ બાજુ મળશે ડાબી બાજુ. ને ડાબી બાજુ મળે તો આગળ કઈ નિશાની હોવી જોઈએ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ઋણ એટલે કે માઈનસ ની નિશાની હોવી જોઈએ. અને આ માઈનસ આવી અંતર્ગોળ અરીસામાં ડાબી બાજુ આવ્યું એટલે આપણે કહી શકીએ કે જે આ પ્રતિબિંબ આપણને મળ્યું છે તે વાસ્તવિક પ્રતિબિંબ હશે. કેવું પ્રતિબિંબ હશે વાસ્તવિક હશે અને ઉલટું હશે. કેવું હશે ઉલટાયેલું. હવે એક પ્રતિબિંબ નાનું છે કે મોટું એટલે કે હવે એનું આપણે જાણવાનું રહ્યું પરિમાણ. તો પરિમાણ માટે મોટવણી m = h' h બરાબર -v/u
લાગે શું કામ કે આપણે h ડેશ શોધવું છે h, પણ આપણી પાસે આજે h આપેલો છે ને h એટલે કે વસ્તુ ઊંચાઈ આપણી પાસે આપેલી છે, તો આપણે આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વસ્તુની મોટવણી એટલે કે વસ્તુની ઊંચાઈ છે 4 સેન્ટીમીટર અને h ડેશ એટલે શું થશે પ્રતિબિંબની ઊંચાઈ, જો પ્રતિબિંબની ઊંચાઈ મોટી તો મોટવણી પણ મોટી, તો આપણે પ્રતિબિંબની ઊંચાઈ જાણી શકીએ, તો આમાં આપણે કિંમત મૂકી દઈએ તો h ડેશ એમ h એટલે વસ્તુની ઊંચાઈ કેટલી છે તો કે 4 માઈનસ ના માઈનસ v ની કિંમત આપણે અહીં જોઈ દીધા, માઈનસ આગળ રકમમાં છે e સિવાય આપણે મૂકશું માઈનસ 37.5 અને છેદમાં u ની કિંમત માઈનસ 25. તો જો આ માઈનસ માઈનસ આ બંને ઉડી ગયા, રેડી, 4 ને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ તો શું થશે h ડેશ બરાબર માઈનસ છે તો આગળ રહેશે, આ માઈનસ માઈનસ ઉડી ગયા, 4 નો 37.5 એટલે શું થશે ગુણાકાર, તો 4 ગુણ્યા ગુણાકાર કરી પહેલા આપણે હાઈડ્રોનો પોઈન્ટે કાઢી નાખી, તો 4 ગુણ્યા 375 છેદમાં 25 ગુણ્યા 10, આ 10 આપણે એક પોઈન્ટ કાઢ્યો ને, પોઈન્ટનો નીચે 10 ઉતાર્યો. હવે આ બધાનો છેદ ઉડાડો એટલે જે જવાબ મળશે એ તમને તમારા પ્રતિબિંબની ઊંચાઈ મળી જશે. તો જો 375 છે તેનો 25 એ ભાગ ઉડે, 25 ગુણ્યા 15 એટલે 375, 25 ઉડ્યા, 10 નો ભાગ પડે, 5 દુ 10, 2 2 4 અને 5 તેરી 15, નીચે કાઈ નથી, ઉપર 3 અને 2, 3 દુ 6, તો h ડેશ બરાબર -6. તો અહીં તમે જોઈ શકો છો સેન્ટીમીટર. જો h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ મળી, પણ કેવી મળી માઈનસ, આપણે જોયું ને કે પ્રતિબિંબ છે એ ઉલટું આવે છે એટલે કે ધ્રુવ અક્ષ છે એની નીચેના ભાગમાં આવે, એટલે જેની મૂલ્ય સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેવું હોવું જોઈએ માઈનસ, એટલે જો અહીંયા માઈનસ આવ્યું એટલે આપણો દાખલો કેવો છે સાચો છે. તો તમને આમાં રકમમાં પૂછ્યું તો તમે કહી શકો કે તમને છેલ્લે લખવું તો તમે લખી શકો છો કે વસ્તુનું પ્રતિબિંબ પડદા પર 37.5 મીટરે તમે સ્પષ્ટ મેળવી શકો છો. અને કેવો પ્રકાર છે તો કે ભાઈ વાસ્તવિક છે અને પ્રતિબિંબ કેવું છે મોટું છે, અને કેટલું છે તો કે વસ્તુ વિવર્ધિત એટલે કે વસ્તુ કરતા મોટું, વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર હતી ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે 6 સેન્ટીમીટર. આજે જે આપણે આ બંને દાખલા જોયા, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 1 માં આપણે બહિર્ગોળ અરીસાનો દાખલો હતો, ઉદાહરણ નંબર 2 માં અંતર્ગોળ અરીસાનો દાખલો હતો. આ બંને દાખલા અને આ બંને રીત પરીક્ષા તમારી બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે. આ વખત જે બોર્ડની એનસીઈઆરટી ની પ્રથમ પરીક્ષા, નવા સિલેબસની જે પ્રથમ પરીક્ષા લેવાઈ ગઈ છે તેમાં આ જ અંતર્ગોળ અરીસાના દાખલા પૂછાયેલા છે અને આમાંથી પણ પૂછાઈ શકે છે 100% અને વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે.